બાળકોના હાથમાં રહેલો ફોન હવે સવાલોના ઘેરામાં છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બાળકોની મેન્ટલ હેલ્થ અને સુરક્ષા માટે કેટલા ખતરનાક બની શકે તે પરથી અમેરિકાની કોર્ટના એક મોટા ચુકાદાએ મેટાને જબરજસ્ત ઝટકો આપ્યો છે. બાળકોને નુકસાન પહોંચાડવાના આરોપોમાં મેટા પર લાગ્યો છે અધ 5,300 કરોડનો દંડ. શું છે સમગ્ર મામલો, જાણીએ આ વિડીયોમાં. નમસ્તે, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને લઈને અમેરિકાથી મોટા સમાચાર સામે આવે છે. અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યની કોર્ટે મેટાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ સામે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બાળકોની મેન્ટલ હેલ્થ પર ગંભીર અસર અને બાળકોના જાતીય શોષણના મામલામાં મેટાને $56.7 કરોડ એટલે કે અંદાજે 5,300 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટના જણાવ્યા પ્રમાણે મેટાના પ્લેટફોર્મ પર બાળકોને લગતી ગંભીર સમસ્યાઓની જાણકારી કંપનીને હોવા છતાં પૂરતી કાર્યવાહી કરવામાં આવી નહોતી. એટલું જ નહીં, કંપનીએ કેટલીક બાબતો છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ કોર્ટમાં ઉલ્લેખ થયો છે. આ કેસમાં મેટાએ બાળકોને લગતા કન્ટેન્ટની દેખરેખમાં ક્ષતિ રહી હોવાનું સ્વીકાર્યું હતું. મેટાના CEO માર્ક ઝકરબર્ગે પણ આ મામલે માફી માંગી હતી. કોર્ટના આદેશ મુજબ દંડની રકમનો એક હિસ્સો અસરગ્રસ્ત બાળકોની મેન્ટલ હેલ્થ સારવાર માટે ઉપયોગમાં લેવાશે, જ્યારે બાકીની રકમ અવેરનેસ, પ્રિવેન્શન અને સ્ક્રીનિંગ સર્વિસ જેવી કામગીરીમાં ખર્ચાશે. કોર્ટે મેટાને પોતાના પ્લેટફોર્મના મૂળભૂત ઢાંચામાં પણ ફેરફાર કરવા સૂચન આપ્યું છે. ખાસ કરીને બાળકોને લત લગાડતા ફીચર્સ પર નિયંત્રણ, ઉંમરનું મજબૂત વેરિફિકેશન અને પ્રાઇવસી સેટિંગ્સ વધારે સુરક્ષિત કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ કેસ 2 તબક્કામાં ચાલ્યો હતો. અગાઉ પણ બાળકોના જાતીય શોષણ અંગે કંપનીની બેદરકારી બદલ મેટાને $37.5 કરોડ એટલે કે આશરે 3,500 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે મેન્ટલ હેલ્થ પર પડતી ગંભીર અસરના મામલે વધુ $56.7 કરોડ નો દંડ ફટકારવામાં આવ્યો છે. 2023થી ચાલી રહેલા કેસમાં ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલ રાઉલ ટોરેસે મેટા સામે કાર્યવાહી કરી હતી. અમેરિકાની કોર્ટનો આ ચુકાદો સોશિયલ મીડિયા કંપનીઓ માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે. બાળકોની સુરક્ષા, પ્રાઇવસી અને મેન્ટલ હેલ્થને લઈને હવે કંપનીઓએ વધારે જવાબદારીપૂર્વક પગલાં લેવા પડશે. જોકે મેટાએ આ ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવાની જાહેરાત પણ કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે આગળ કોર્ટનો શું નિર્ણય આવે છે.